તો સાબરમતી નદીના પાણી ખેડાના રસિકપુરામાં ફરી વળ્યા છે। ખેડા ધોળકા રોડ પર પાણી ફરી વળ્યા છે। સાબરમતી નદીના ખેડા ધોળકા સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે। જળભરાવના કારણે સ્થાનિકોની હાલત કફોડી બની છે। ખેડાના રસિકપુરામાં સ્થળ ત્યાં જળની સ્થિતિ નિર્માણ પામી છે। પશુપાલકો તેમના 700થી વધુ પશુઓને લઈ રસ્તા પર ચાલી નીકળ્યા છે। કમર સુધીના પાણી ભરાતા ગામ સંપર્ક વિહોણા બન્યા છે। લાખો ક્યુસેક પાણી છોડાતા ગામમાં પાણી ઘૂસી ચૂક્યા હતા। તો ભારે વરસાદના કારણે જળભરાવના કારણે રસ્તાઓ બંધ થયા છે। સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। સાબરમતી નદીના પાણી ખેડાના રસિકપુરામાં ફરી વળ્યા છે। ખેડા ધોળકા રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી। સાબરમતીના પાણી ભરાયા છે। ખેડા ધોળકા સ્ટેટ હાઈવે બંધ થયો છે। જળભરાવના કારણે સ્થાનિકોની હાલત કફોડી બની છે। ખેડાના રસિકપુરામાં સ્થળ ત્યાં જળની સ્થિતિ નિર્માણ પામી છે। પશુપાલકો તેમના 700થી વધુ પશુઓ લઈ અને રસ્તા પર ચાલી નીકળ્યા છે। કમર સુધીના પાણી ભરાતા ગામ લોકો સંપર્ક વિહોણા બન્યા છે। લાખો ક્યુસેક પાણી છોડાતા ગામમાં પાણી ઘૂસી ચૂક્યા છે। લોકો પારાવાર મુશ્કેલી વેઠવા મજબૂર બન્યા છે।